જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને આજે ઘણા દિવસોથી આપણે વિડીયો દ્વારા તમારા સમક્ષ રજૂ નથી થયા, કારણ કે શિયાળુ પીર એટલું હતું આપણે કરવાનું, ખેતીના બીજા અન્ય કામ હતા અને થોડુંક પારિવારિક કામ એટલે પરિવારનું પણ એક કામ આવી ગયું હતું ઓચિંતાનું, તો તેના હિસાબે આપણે તમારા સમક્ષ રજૂ નથી થયા. તો હવે જે આપણે વાત કરીએ અત્યારે તો શિયાળાની, તો જે આ શિયાળો ચાલુ થયો છે તે દરમિયાન આખા શિયાળા દરમિયાન માવઠા કેવા થશે અને એક રાશિ અવલોકન હોય છે ખગોળશાસ્ત્રનું, એ આપણે બહુ પહેલાં આપણે આપેલું છે ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં. તો ખાલી એની કોપી પેસ્ટ કરીને આપણે ફેસબુકમાં આપશું, એટલે પહેલાં કહેલું ને ફેસબુકની લિંક આપણે આ યુટ્યુબની કોમેન્ટમાં પહેલી કોમેન્ટમાં આપણે આપશું, એટલે તમે એ વાંચી શકો, એટલે તમને ખ્યાલ આવે કે શું છે. હવે જે આપણે વાત કરવાની છે શિયાળો કેવો રહેશે અને લાંબો કેટલો ચાલશે એ, તો જે 2024-25નો શિયાળો છે આ ચાલુ છે. માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયા સુધી શિયાળો ચાલશે, પછી એટલે માર્ચ મહિનાને આપણે પહેલાં અઠવાડિયા સુધી તો શિયાળાનું કહ્યું છે. વચ્ચે ક્યારેક ક્યારેક ટેમ્પરેચર પણ પડશે, કારણ કે કાયમની માટે ઠંડી ના હોય, જેમ ચોમાસામાં રોજે રોજ વરસાદ ના હોય એ રીતે. એટલે જે આ શિયાળુ પાક છે, અમુક ખેડૂત ભાઈઓને હજી શિયાળુ પાક થયા પણ નથી, હજી વાવેતર બાકી છે, તો એમના માટે કે માર્ચના પહેલાં અઠવાડિયા સુધી ઠંડી યથાવત રહેશે, વધતા ઓછી ને સારા રાઉન્ડ તો ઠંડીના આવતા હોય છે, એ તો અલગની વાત છે, એ તો શિયાળામાં આવે છે. અને હવે માવઠાની વાત કરીએ કે શિયાળા દરમિયાન માવઠા કેવા થશે, તો વિવિધ લોંગના મોડલોના અભ્યાસ મુજબ, દરેક મોડલના જે લોંગના મોડલ હોય એના અભ્યાસ મુજબ માવઠા છે, પણ એટલા કોઈ ભારે માવઠા શિયાળા દરમિયાન નથી. એક માવઠું થશે, થોડુંક વધારે હશે, એટલે વધારે એટલે ખેતરોમાં પાણી કાઢે કે પાહ પરલી જાય એવું નહીં. માવઠા કેને કહેવાય? 2-5 છાંટા પડે એને પણ માવઠા કહેવાય, અને શેરીમાં પાણી હાલતા થાય એને પણ માવઠા કહેવાય. એટલે શેરીમાં પાણી હાલતા થાય એને આપણે ભારે માવઠામાં ગણીએ, એ ભારે માવઠું એમ. એટલે એવું એક માવઠું શાળા દરમિયાન થશે, પણ એ બધો સીમિત વિસ્તારમાં હોય, બધે ના હોય. અને થોડા દિવસ પછી આપણે 2025ના ચોમાસાનો કાર્યક્રમ આપશું કે 2025ના ચોમાસા દરમિયાન કેવા વરસાદ થશે. અત્યારે આપણે શું છે કે હું પણ ખેતી કરું છું, ટાઈમ એટલો મળતો નથી, એટલે આપણે મોડલમાં ખાખા ખોરા પણ ઓછા કર્યા છે. આ તો વોટ્સઅપ ગ્રુપમાં આપણે મિત્રો એમ કહેતા કે થોડીક શિયાળાની માહિતી આપો યુટ્યુબ દ્વારા, વિડીયો પણ હમણાં કેટલાય દિવસે જોયો નથી તમારો, તો હું કહું ચાલો આજે પાણી જ વારું છું, અત્યારે પાણી વારતા વિડીયો બનાવી નાખ્યું છું. ચાલો આપણે પછી મળીએ. કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ જરૂર કરશો, હું જવાબ આપીશ. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને.